સુરતને ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી। ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। સેનેટરી ઇન્સ્પેક્ટરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે। ફોટા વાયરલ કરવાની ધમકી આપી આધેડે દુષ્કર્મ આચર્યું છે। સલાબતપુરા પોલીસે ભીખુ અંજારાની ધરપકડ કરી છે। સુરત શહેરને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી, જેમાં ઘરે સત્સંગ કરવા આવેલી પરિણીતા પર એક સેનેટરી ઇન્સ્પેક્ટરે દુષ્કર્મ આચર્યું છે। સમગ્ર મામલે મનપાના આધેડે ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે। જે રીતના ઘટનાની વાત કરીએ તો મનપાના જે કહેવાય કે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેને આ દુષ્કર્મ આચર્યું છે। જે મહિલા છે તેને કહેવાય કે બોલવીને તેના ફોટો પાડી દીધા હતા। ત્યારબાદ અવારનવાર તેને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સત્સંગ પર જયારે બોલાવવામાં ત્યારે પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। તેને નોકરી અને લગ્નની લાલચ પણ આપી હતી। સમગ્ર મામલે જે મહિલા છે તેને વારંવાર આ રીતના કરતા મહિલાને ખબર પડી હતી કે તેની સાથે લગ્ન નહીં કરીને તેને કહેવાય કે તેની સાથે છેતરપિંડી કરી હતી। સમગ્ર મામલે મહિલા તે સલાબતપુર પોલીસ મથકે પહોંચી હતી અને જે કહેવાય કે આદેશ છે તેની સામે જે કહેવાય કે ગુનો દાખલ કર્યા હતા। જ્યાં ભીખુ અંજારા નામના જે મનપાના સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને અત્યારે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે।